પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવતા નકલી પોલીસ બનીને ખેડૂત પાસેથી લાખો રૂપિયા પડાવનાર ગુનાહિત ઇતિહાસ ધરાવતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। સિદ્ધપુર હાઈવે પર પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર 4 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભોગ બનનાર ખેડૂતે તાજેતરમાં જ પોતાની જમીન વેચીને નાણાં મેળવ્યા હતા, જેની ટીપ આરોપીઓને મળી ગઈ હતી। ખેડૂત જ્યારે સિદ્ધપુર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સફેદ કલરની અલ્ટો કારમાં આવેલા શખ્સોએ તેમને અટકાવ્યા હતા। પોતે પોલીસ તરીકે ઓળખાવી ગાડી ચેક કરવાના બહાને તેમાં કાળો પદાર્થ હોવાનું કહી ખેડૂતને ધાક ધમકી આપી હતી। કેસ પતાવતા અને પોલીસ સ્ટેશને ન જવાના બહાને આ ટોળકી ખેડૂત પાસેથી રૂપિયા 3,25,000 પડાવી ફરાર થઈ ગઈ હતી। ઘટનાની ગંભીરતાને જોતા પાટણ એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। સચોટ બાતમીના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બળવંતસિંહ સોવનજી ઠાકોર, વેદ મુકેશભાઈ લલપતભાઈ દરજી, દિલીપજી લવુજી ઠાકોર તેમજ ઠાકોર જસવંતજી ઉર્ફે મુકેશજી બज्જી। જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 શખ્સો લાલાજી અને ચંપુજી ઠાકોર હાલ ફરાર છે, જેમને પકડવા પોલીસે તજવીજ તેજ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 3,12,010ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ 1,07,000, ગુનામાં વપરાયેલી અલ્ટો ગાડી જેની કિંમત 1,95,000, મોબાઈલ 3 નંગ જેની કિંમત 10,000। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી બળવંતજી ઠાકોર અગાઉ દારૂ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા છે, જ્યારે ફરાર આરોપી ચંપુજી ઠાકોર સામે અપહરણ, ધાડ, ખૂનની કોશિશ અને લૂંટ જેવા 6 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। હાલમાં પાટણ એલસીબીએ તમામ આરોપીઓને વધુ તપાસ માટે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપ્યા છે। કે સીસીટીવી ફૂટેજમાં જે ગુનામાં વપરાયેલ જે મારુતિ સુઝુકીની જે ઇગ્નિસ ગાડી છે તથા બીજી એક એક્ટિવા ગાડી છે અને તેને આ ગુનાને જે અંજામ આપનાર જે આરોપીઓ છે એ પાટણ શહેર ખાતેથી મળી આવતા કુલ 4 ઈસમો તથા આ જ ગેંગના બીજા જે અન્ય 2 ઈસમો છે કે જેને પકડવાના બાકી છે, તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબનો બનાવ ઊભો કરી ફરિયાદીની એક્ટિવામાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને એમની પાસેથી બળજબરીથી રૂપિયા 3,25,000 કઢાવી લીધેલ। આ ગુનામાં કુલ 4 આરોપીઓ કે જેઓના નામ છે બળવંતજી સોવનજી ઠાકોર રહે વામૈયા, વેદ મુકેશભાઈ દરજી રહે આશાપુર, દિલીપજી ભગાજી ઠાકોર રહે વામૈયા અને ઠાકોર જસવંતજી ઉર્ફે મુકેશજી રહે ઠાકરાસણ। આમની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે કાવતરામાં સામેલ અન્ય 2 આરોપી છે લાલાજી બલાજી ખારીવાવડી અને ચંપુજી જેસંગજી રહે વામૈયા, આ બંનેને પકડવાના બાકીમાં છે। એમ શું હતી સાહેબ? આ ગુનાની એમો એવી છે કે આ ગુનાના જે ફરિયાદી છે એ ખેડૂત છે અને જમીનની લેવેચનો ધંધો કરે છે। આ કાવતરાખોર આરોપીઓને પ્રથમથી જ ખ્યાલ હતો કે હાલમાં જમીનની લેવેચમાં આ ફરિયાદી પાસે નાણાં આવેલ છે, જેથી એમને એક જમીન છે એ વેચાણ આપવા માટે બતાવવાનું બહાના હેઠળ સિદ્ધપુર હાઈવેના પુનાસણ ગામ તરફ લઈ ગયેલા। દરમિયાન આરોપીએ પોતાના મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી ગયું છે એવું બહાનું બતાવી અને ફરિયાદીનું એક્ટિવા લઈ અને પેટ્રોલ લાવવાનું છે એવું કહી નીકળી અને વળતા આવી એને એક્ટિવામાં એણે એક કાળા કલરનો પદાર્થ મૂકી દીધો અને ત્યાં આવીને આ બંને ત્યાં હતા એ દરમિયાન બીજી એક ઇગ્નિસ ગાડી ત્યાં આવેલી અને ઇગ્નિસ ગાડીમાંથી જે ઈસમો ઉતરેલા તેમે પોલીસ ઉપયોગ કરે છે તેવી લાઠીનો ઉપયોગ સાથે કરેલો અને ફરિયાદીના એક્ટિવામાં જે કાળા કલરનો પદાર્થ છે એ અફીણ છે એવું કહી અને તમારી પર કેસ કરવામાં આવશે અને પોલીસ તરીકેની ઓળખ આપી અને ફરિયાદીને ડરાવી ધમકાવી અને બળજબરીથી રૂપિયા 3,25,000 કઢાવી લીધેલ અને આ રૂપિયામાંથી જે અટક કરેલા આરોપી પાસેથી હાલમાં 1,07,000 રૂપિયા મળી આવેલ છે અને વાહનો તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલ છે। આરોપી ચંપુજી છે એના વિરુદ્ધ
પાટણ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બી ડિવિઝન, એ ડિવિઝન વગેરેમાં કુલ 6 ગુના દાખલ થયેલ છે અને આ ગુના છે એ ગંભીર પ્રકારના છે કે જેમાં અપહરણ છે, ધાડ છે, પછી ખૂનની કોશિશ છે, લૂંટ છે, મારામારીના ગુના છે. આવા ગુનાઓ ચંપોજી વિરુદ્ધ દાખલ થયેલ છે.